હું બનાવવાનું છે બોલ. આજે આપણે અડદિયા પાક અડદિયા ઘી છે બદામ છે શરૂઆત જ કરી છે. બાકી બધું હું નાખવાનું છે ને તમને બતાવશું. કાજુનો ભૂકો છે, બદામ આપણે શેકીને ખાંડવાની છે. શિવભાઈને એલસી છે. એલચી કદાચ બદામ શેકાઈ જશે ઘીમાં. એલચી ખાંડ છે. હવે આ માવો શેકવાનો છે આપણે થોડોક ઘીમાં. મોળો માવો છે. શેકાઈ છે હવે આપણે માવો શેકાઈ ગયો છે. તો શેકાઈ જાય એટલે જોવો મિત્રો આવી રીતે બની જાય. હવે ગેસ બંધ કરી દઈશું આપણે. હવે આપણે આ અડદનો લોટ સાળી નાખવાનો છે. પછી એમાં તેલ નહીં સોરી ઘી ને દૂધ બે મિક્સ કરીને આમાં નાખીને એને મોણ દેવાનું છે. આમાં બતાવીશું. આપણે દૂધ ને ઘી બે સાથે એક વાટકીમાં લઈને થોડુંક ગરમ કરી નાખવાનું છે. પછી મોણ દેવાનું છે એને. આમાં રેડી દેવાનું છે બધું ને મોણ દઈ દેવાનું છે. મોણ આપી દીધો છે 10-15 મિનિટ પણ મૂકી દેવાનું છે. હવે અહીંયા હાલે છે બદામ ખાંડે છે. ઘીમાં તળેલી બદામ ખાંડે છે. મિક્સર નથી એટલે આજે ખાંડી નાખશું. આપણે બદામ ખંડાઈ ગઈ છે. હવે આપણે આ લોટ સાળી લેવાનો છે. આમાં કંઈક તણી હોય એ બધી ભાંગી જશે. હવે આપણે આ લોટ સળાઈ ગયો છે. જુઓ કેવો થઈ ગયો છે સરસ મજાનો. હવે આપણે આમ શેકવાનો છે. કેમાં વધારે ખાવામાં આવે આને? શાળામાં. આ શાળાની સ્પેશિયલ રેસીપી છે. હું બોલું છું પણ આને બોલો નથી પણ તોય કહી દો છો. અડદિયા પાક બધા બનાવે છે. મેં હવે અમે બનાવીને અમને તમને બતાવશું. ટેસ્ટ કરીને બતાવશું પણ વિડીયોમાં રહીજો. ફરી એકવાર ઘી શેકવાનું ગરમ કરે છે. ઘીનું માપ છે 500 લોટ હોય ને તો એમાં તમારે 500 ઘી જોઈએ. અમે તો સુમૂલ ઘીમાં બનાવીએ. જો આમાં સરસ મજાનું બને. હવે આપણે ગુંદર તળવાનો છે. એને સારી રીતના તળી લેવાનો છે ઘીમાં. કાસો ન રહે ને એમ. પહેલાં થોડોક તળીને જોઈ જઈશું. પછી વધારે તળશું. આ ઘીમાં જ તળવાનો છે. ગુંદર સારો તળાશે ને એટલે થોડો ઘાટો થઈ જાય. આ વ્હાઈટ નથી રાખવાનો ને કરવી કાચો રહે. જો મિત્રો આપણે ગુંદર સરસ મજાનો તળાઈ ગયો છે. હવે આ બધું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે લોટ શેકવાનો છે. અમારો છોકરો હવે આપણે આ ઘીમાં બધો લોટ નાખી દેવાનો છે. થોડો થોડો હલાવતો જવાનું છે.
પછી આપણે ધીમા તાપે એને શેકવાનો છે. થોડીક વાર એવું લાગશે પછી થઈ જાય થોડીક વાર આપણે તવલું નાનું લાગે છે પણ આમાં હેકવામાં સારું રહેશે, બળે નહીં. જો મિત્રો આપણે આ જ્યારે ઘીમાં નાખી દે, ઘી પહેલાં બધું સીણી લે, પછી જેમ શેકાતો જાય ને એમ તેલ બધું છૂટું પડી જાય. ત્યાં સુધી આપણે શેકવાનો છે. શેકવામાં લગભગ 20-25 મિનિટ 30 મિનિટ સુધીની વાર લાગશે. એકદમ રાતો થાય ત્યાં સુધી શેકવાનો છે. મારા પતિદેવ મારી મદદ કરે છે, મારો હાથ થઈ ગયો તો એ કે લાઈ હું બનાવું. બેયનો પ્રેમ આમાં આવે તો કદાચ મીઠાશ વધારે આવે, એટલે મેં બે મહેનત કરવી છે. બરાબર છે ને? બરાબર. આવી રીતના રાતો થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે. જાવો રાતો એટલે કાસો ન રહે. આપણે 500 લોટ હોય તો એમાં 500 ખાંડ લેવાની છે ને એમાં થોડું પાણી નાખીને આમાં હલાવો એટલે પાણી ઉપર આવી જાય. હવે આની સાહણ બનાવવાની છે. દાળની સાહણી આવી ગઈ છે. હવે એમાં આપણે આ નાખી દઈશું. ગેસ સાહણીમાં નાખી દીધું છે ને હલાવી દીધું. હવે એમાં આપણે આ માવો ને આ બધું મિક્સ કરી દઈશું. કાજુ બદામનો ભૂકો અને હલાવવાનું છે ને ગેસ આપણે બંધ કરી દીધેલો છે. હવે બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું છે. ગુંદર દઈશું. હવે અમે ત્યાં સુધી બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી બધું મિક્સ કરી દેવાનું છે આપણે સારી રીતના. માવો ને બે તારની સાહણી લેવાની છે આમાં આપણે. અડદિયા પાકનો મસાલો નાખવાનો છે. નાખીશું એનાથી સ્વાદ અને ખાંડીને એળચી નાખવાની છે. પછી કરી દઈશું આને. પછી એકદમ પાથરવાની ઉતાળ રાખવી પડે, નહીંતર જામી જાય. આપણે આવી રીતના ગાબડી દેવાનું છે. એ ઉતાળ રાખવાની, નહીંતર ઘી માટે થોડું ઓછું શું છે પણ કાંઈ વાંધો ન આવે. પણ ગાબડવામાં થોડીક ઉતાળ રાખવી પડે.
આપણે અડદિયા પાક તૈયાર થઈ ગયો છે, જોઈ લો સરસ મજાનો બની ગયો છે. આ 2-3 છોકરા હાટું બનાવી છે ડિઝાઇન વાળી. તમને જો અમારો આવો વાનગીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમે ક્યારેક આવું બનાવશું.